ઉર્મી, ઓ ઉર્મી, આ ચા થઈ ગઈ છે? એ હા બા આવી. હા, તારા બાપુને ને પેલા મહેમાનને ચા આપી દે, જા તો. હા લાવો લાવો. હા, લે આ ગાડી લે. હે ભગવાન. એ હા બા લાવો. લે આ તારા બાપુને ને મહેમાનને ચા દઈ દે, પછી હું રોટલા બનાવી દઉં. હા મહેમાનને મેં કીધું છે કે મારા બા આખા રીંગણાનું શાક બહુ સારું બનાવે. તોડી લાવી તું વાડીએથી? અરે એ મહેમાન આટો મારવા ગયા હતા ને તે મેં કીધું તું તમને રીંગણી ખબર પડે ને તો લેતા આવજો. આવ ગાંડી છે આ મહેમાનને હું ખબર પડે? આ શહેરમાંથી આવ્યા છે એટલે રીંગણીમાં હું ખબર પડવાની? આ તમે મને શું કરવા વઢો છો? તો તારે એમને કહેવાય. હવે કેતા કેવાય કે પણ લેતા આવ્યા છે ને, હવે શાક બનાવી દેજો ને બીજું તો હું. કાંઈ લાયા નથી, તું લઈ આવ પછી તોડીને. ત્યાં સુધી હું રોટલા ઘડી નાખું. સારું થઈ હાલો હા ચા દઈ આવું પેલા. હા જા, તું પેલા ચા દઈ આવ. લો ચા. અરે જો ગરમ છે વાટકો. આભાર. હા આવી સાથે તમે તારે નહીં પી હોય અમાર દેશી સુલાન ચા છે આ. હા, એ તો મેં તમને કીધું હતું ને, ઘણા વખતથી ચૂલે બનેલી ચા પીધી નથી. તમારી વાત સાચી હો. આ તમારા શહેરમાં તો તમે જોયે નહીં હોય ને આવી ચા ક્યારે. આ તમારા શહેરમાં સુલા ને એવું હોય ખરું? શહેરમાં લાકડા જ ન હોય તો ચૂલે ચા કેમ બનાવી? હે હાસુ કહું તો આજ સુધી મેં કારે શેર નથી જોયું. હા તમે ખોટું ન લગાડતા હો કે આ છોકરી ગાંડા જેવા સવાલો પૂછે છે એમ. શેર એકવાર જોહો ને તો તમને સારું લાગશે, પણ થોડાક દી રોકાહો ને એટલે તમને આ વાડી અને ગામડું સાંભળશે. કેમ કે આવી શાંતિ શહેરમાં ક્યાંથી? ઈ તો તમે છે ને થોડાક દી હાટું અહીંયા આવ્યા છો ને એટલે તમને એવું લાગે છે. બાકી તમારે જો અહીંયા હમુકલું રહેવાનું હોય ને તો તમને અહીંયા ન ગમે. હું છે ને એવું હાસું કહું. જો મારું કાંઈ એવું નથી કે હું ગામડાનું કાપું છું કે શહેરનું હારું બોલું છું, પણ તો છે ને એવું કહું છું. એ તો એવું છે ને કે જેણે જે જોયું નથી ને એને એનો મોહ છે. બાકી છે ને દૂરથી ડુંગર રળિયામણા લાગે, બાકી પાસે જાવ ને તો પથરા જ હોય. હાચી વાત છે હો. હા અમુક માણસો તો શહેરમાંથી અહીંયા આવે ને થા સૂલો ને એવું જોઈને તો ગાંડા થઈ જાય. બોલો હા અમને નવાઈ લાગે અને એને આ સૂલો ને એવું જોઈને નવાઈ લાગે. એ તો એવું છે ને કે જોયું ન હોય ને એટલે થોડુંક નવું નવું નવદી લાગે, પછી બધાને ટેવ પડી જાય. હાચી વાત છે હો. હા તમે આવ્યા ને તો તમને કાંઈ નવાઈ ન લાગી. આ તમે પેલા ગામડામાં રહેતા કે મોટા છા કે તમે સીધા શહેરમાં જ રહેતા? અરે ના ના, એ તો એમાં એવું છે ને કે મારે કેવું, મારે ટેવ છે આ બધું લખવાનું હોય કે નહીં, એટલે ગામડે ગામડે ફરવાનું હોય, એટલે નવી નવી જગ્યાઓ જોવાની. બસ જઈએ હું તમને આમ ગામડાની ને અહીંયા રહેવાની વાત કરું જઈએ તમે આમ હિબકા કેમ લેવા મળો છો? હા કઈ તમારે એવું થયેલું છે કે કઈ એવું છે તો જો તમતાર હોય તમે મને કહી શકો. હા કઈ પરાયણની વાત નથી, નો કેવું હોય તો વાંધો નહીં તમતાર. અમારે કઈ એવું નહીં કે કેવું જાણવું જોવે એમ. ના ના એવું કાંઈ નથી, પણ આ તો તમે ગામડાનું કયો ને ત્યારે અમુક ગામડાની વાતો મને પણ યાદ આવી જાય, એટલે આ બધું જૂનું સાંભળે તો ક્યારેક વળી બોલાઈ જાય. સાચી વાત છે હો. હા જે દીથી તમે અમારા ઘરે આવ્યા ને તે દૂથી એમ થાય કે અમારી કિસ્મત કેવી ફૂટેલી છે. હા તમારે કેવું સારું એ. હા તમારા આગળ કેટલા રૂપિયા છે અને અમારા આગળ તો હા કોકને મહેમાનને સાપ આવી હોય ને હા તોય મહેમાન આગળથી રૂપિયા લેવા પડે છે. હા જોવો ને તમારા આગળથી લીધા પણ કાંઈ વાંધો નહીં હો. મારા બાપા તમને વસૂલીથી પાછા આપી દે એવું ખોટું ન લગાડતા તમે. અરે તમે નાહકની ઉપાધિ કરો છો. હું તમારા ઘરે મહેમાન છું, પણ તમે મોટું મન રાખીને મને આશરો આપ્યો છે. આ ચૂલે ચા બનાવીને મહેનત તો તમે કરી ને, તો બસ હું બદલામાં આ થોડાક પૈસા એ કાંઈ ન કહેવાય. એટલા માટે તમે એવું ઓછું ન લગાડો. બસ આવું તો હાલ્યા કરે, મને એવું કાંઈ મનમાં નથી. સારું થઈ હું જાઉં છું. હા શા કેવી લાગી તમને? અરે શા બહુ સારી હતી. આ વાડી જોઈ અને આ ચા પીધી મને તો મજા આવી ગઈ. બસ હવે રાતે આ ચૂલે બનેલું બાના હાથનું ખાવું છે બસ. હા બાના હાથનો તમે રોટલો ખાવો ને હા અમારા કહેવત છે કે કાંડા કઈડી જાઓ એવો રોટલો બનાવે બા તો મીઠો તમને એવો ગજબનો લાગશે. અરે મેં આ રીંગણી જોઈને તો આમ મને તો એમ થઈ ગયું કે આ કૂણા કૂણા રીંગણા
જ્યારે આખા રીંગણાનું શાક બા બનાવશે ત્યારે કેવું મીઠું થાય. બસ હવે તો જલ્દી હાંજ પડે ને આ બાના હાથનું ખાવું છે મારે. હા હો, અમારી બા છે ને એ તો અન્નપૂર્ણા છે, અન્નપૂર્ણા. આમેય તે કકડીને ભૂખ લાગી છે અને આ વાડીમાં તો બધા એમ કહે છે કે અડધો રોટલો ખાતા હોય ને તો આખો રોટલો ખવાઈ જાય. હાચી વાત છે. હેન મજાનો ટાઢો ટાઢો પવન આવતો હોય અને સાહેને રોટલા અને લહણવાળી ચટણી હોય ને, મોજ પડી જાય તમારી વાડીમાં તો. હા, ડુંગળીનો દડો અને બાજરાનો રોટલો અને આખા રીંગણાનું શાક અને એ વળી ગામડાની છાશ. હવે આવી મજા તો ક્યાંથી મળે? એટલે જ તો કીધું છે કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડ ભગવાન, થાજે અમારો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા. હવે આ ગામડામાં જો ભગવાન પણ આવીને ભૂલો પડી જતો હોય, એને પણ સ્વર્ગ ભૂલાઈ જતું હોય, તો આપણે તો પામર માણા કહેવાય. એટલે આ બધું જોઈને મને તો બહુ ગમ્યું. અને તમારા બાપુજી પણ બહુ દિલના હારા છે. એને થોડીક પીવાની ટેવ છે પણ દિલના બહુ હારા છે. મોટું મન રાખીને મને આશરો આપ્યો, બસ એનાથી વધારે તો શું હોય બીજું? હાચું કહું ને, હા બાપુજી પીવે છે ને તો અમારા ઘરમાં કેટલી ઉપાધિ થાય છે. હા પીવાનું જોવો ને એને તો આ વ્યસન છૂટતું જ નથી. વ્યસન તો છે ને ભલ ભલાના જીવન બરબાદ કરી નાખે. પણ શું કરવું, અમુક લોકોની એવી ટેવ હોય એટલે એ ટેવ ઝટ તો છૂટે નહીં. પણ તમે છે ને તમારા બાપુજી માટે અમુક વાર જે કડવા વેણ બોલો છો ને, ગમે એમ તો એ તમારા બાપુજી છે. થોડુંક તમારે એને ઓછું સંભળાવવું જોઈએ. આ કામની બધી ચિંતા અને માથે દેવું એમ કહેતા હતા કે દેવું થઈ ગયું છે એટલે થોડીક ચિંતા હોય એટલે ક્યારેક ક્યારેક થોડુંક પીવાઈ જાય. પણ બાકી મહેનતું છે, દિલના હારા છે. તમારી વાત તો હાચી છે. હું સમજુ છું કે બાપુજીને ક્યારેક કડવા વેણ કહેવાય જાય, પણ શું કરવી, આ પરિસ્થિતિના મારા માણસ એવી, અમે ન બોલવું હોય ને તોય બોલાઈ જાય. હા, તમારા ઉપર હજી એવું વીચ્યું નથી ને, જ્યારે વીચશે ને ત્યારે ખબર પડશે. હાલો તો હું જાઉં. હા, તમે રાતના વાળું પાણીની વ્યવસ્થા કરો, ત્યાં હું અહીં બહાર બેઠો ખાટલે. હા. આહાહાહા, આ મહેમાન આવી ગયા ને મેળ પડી ગયો. લ્યો બાપુ સાહેબ. હા, લાય ગરમ લાય છે? ગરમ છે તો પછી આમાં લાય બેટા. ઉર્મી બેટા, હા બા. હું શું કહું છું, મહેમાનને સાપ આવ્યો. હા, એને પાઈ નાવી સાહેબ. હા, અને હું શું કહું છું, આમ જોજે જરીક એને હાસવજે હો પછી. હાસેવી સાહેબ, હા તમને દેખાતું ન તમને કેવા હાસેવી. હા, બસ બસ. ત્યાં શહેરમાં કોઈ નહીં હાસવ. હા, ઘણા સમય પછી આમ તો આખા દૂધનો સા મળ્યો છે હો. ઈ પાછો ભેંના દૂધનો. અત્યાર સુધી ગામ દૂધનું પીતા હતા ને તે હા વાસી સાન કાળી કાળી થતી હતી નહીં. તે આંબલી ખાધી કે નહીં? અરે આંબલી તો કેવી હારી છે. હવે છે ને હમણાં મહેમાનને હું રોકવાનું છું. રોજ તું તાર આંબલી ખાઈ છે ને રોજ. તારે આંબલી, મારી પોટલી, આ તારી માટું ચા, બકાલું, હા તે હમણાં મહેમાન છે ને ત્યાં આપણે આખા વરસનું કરિયાણું ભરી દેવું છે. મારું તો એવું કેવું છે. એવું જ કરાય. હા, ભાઈ ભાઈ આવા હારા મહેમાન આવ્યા આપણા ઘરે, રૂપિયા વાળા. પણ બહુ ગરમ છે હો બેટા. ગરમ જ હોય ને. હા, સા કેવી રેડા જેવી છે. આમ જવો તમે, ઊભી હળી મૂકો ને તોય ઊભી રહે એવી સા છે. હળી નહીં ક્યાં કરે, આમ તો આંગળી મૂકું તો આંગળી ઊભી રહે. પછી હારું હાલો બાપુ. હા, તું જા પણ મહેમાન ધ્યાન રાખજે હો. રાખું શું ધ્યાન? તમે શું કરવા ઉપાધિ કરો છો? અને આ પોટલી ઓછી લાવજો પાછા. હા, તું તારી માં જેવી ક્યાં થતી જાય? પોટલીની તો વાહે પડી ગઈ માં દીકરી બે. આ મહેમાન છે ત્યાં સુધી થોડું મૂકવાનું છે. મહેમાન ઊનું આ મહેમાન છે ત્યાં સુધી તો પોટલી ને દૂધ ને આંબલી જમાવટ કરી દેવાની છે હો ભાઈ. હા, બહુ તડકો છે બાપા. બીજું કઈ છે જ નહીં આમાં. કેટલું ખર થઈ ગયું છે. બાપા શું કરે આખો દી ખેતરમાં કઈ સમજ ન પડતી. આ ખેતરમાં કામ કરી કરીને હવે તો થાકી ગયા છે. અરે ભીમાભાઈ, આવો આવો. જય માતાજી. કાલ તું પાણી વાળવા નતો ગયો? કાલ તો ગયો તો. ક્યાં કાલ રાતે હું 12 વાગે ને આટો મારવા આવ્યો તો. કાઈ તું નહોતો ને પાણી વાળવા ગયો તો? કાલ અમા હતી કે નહીં? અમા હતી તું પીતો તો? પીવા નહીં, અમા હતી ત્યાં આપણે ખબર આપણે વાડીના કેડે ઓલો વડલો છે કે નહીં, પીપળો.
ત્યાં પીપળેથી નીકળે ત્યાં સુડેલ થાય છે એ તો નડે સુડેલ. અમાને દીધી પછી ત્યાં મને થોડીક બીક લાગે લે, તું સુડેલ થી બીસો. વાત શું છે ભીમાભાઈ એ કોણ પેલા તમે કાલ રાતે પાણી વાળવા ગયો પમદી અરે પણ આ આમ તમે જ્યારે હોય ત્યારે અહીંયા ઘરે આવીને અમને દબડાવ્યા કરો છો એ સારું નથી કહેવાતું. આ અમારા જ ખેતરમાં આવીને તમે અમને દબડાવો છો. મફત ક્યાં દબડાવું છું? હું એને દબડાવું છું? વ્યાજે લીધા છે. અરે પણ વ્યાજે લીધા પણ આ મારા ખેતરમાં આ તમે બધું વાવી દો છો અને તમારી મજૂરી પછી મારે કરવાની અને એક તો તમારા પૈસા પાછા મારે દેવાના અને પછી મજૂરીના પૈસા દેતા નથી તમે બધા બધા દઈ દે, વ્યાજ દઈ દે બધું. તો વ્યાજ ભરીએ જ છીએ ને અમે. ક્યાં વ્યાજ નથી ભરતા? કેદી રીતે 3 મહિના થયા, 3 મહિના થયા આપ્યું. આ તો પાક થાય છે હમણાં. હા થાય છે કામ કરવું પડે ને. કાલ રાતે પાણી વાળવા નતો ગયો, કહું છું આગળ દવા છાંટી નહોતી. એ દવા છાંટી હતી હો મેં તેથી તું હતી ને હું હા. ખંભે ચડાવતો હતો ને હા. પીન પડ્યો રે ગામમાં વાત સાંભળી આખો દી પી પી અરે હોતું છે કે હવે ભીમાભાઈ હું દારૂને હાથે નથી ચડાડતો યાર કેવી વાત કરો ગામમાં વાત સાંભળી કે ભીમો પડ્યો તો રોડ વસાળ પીન. કાલ તો એ બીમાર હતા. હા. એમની તબિયત બગડી ગઈ હતી. હા જો ઈ આમાં નહીં હું બીમાર હતો તમારા બાનાય પાસે બીમારી ના. વાહ ભીમાભાઈ, તમને તો અમારા બધા બાના જ લાગે. અમે ગરીબ માણસ, આવ બાના જ છે. અમે ગરીબ માણસ એટલે તમારામાં સાચું જ નહીં માનવાનું નહીં. નહીં અમે નો માની હસુ. ભીમાભાઈ હા આ તમારા બાપા પાસેથી મેં રૂપિયા લીધા હા એ જ મારા બાપા ભાઈ લીધા રૂપિયા. હું તો હારો છું. મારા બાપા આવ્યો હોય તો હમણાં ગાળ્યું કાઢે. તો હું શું કહું તમને આ મોલાદ થાય ને હા, હા. બરોબર એમાં મારો ભાગ તો તમે મને આપવાના છો હા, હા. હે તો એમાંથી આપણે પૈસા તો વળવાના છે હા બરોબર તો પછી એટલી બધી ઉપાધિ હું કામ કરો છો હું એમ ઉપાધિ તો કહું થાય ને. કેટલા મહિના થઈ ગયા? મહિના તો કોણ? હા ત્રણ જ છે હજી ત્રણ જ છે એ મારે નથી જોવાનું. મારે પૈસા મૂળગા દે. હા તમે જઈએ તો હોય પછી તમારે તો બાયુ માણાના જીભડા કેમ હાલે છે? ભાઈ એ તો તમે આવીને આવી રીતે બોલો તો પછી થોડુંક બાયું બોલે તો ખરા ને યાર તો પણ વ્યાજના તો પૈસા દે. વ્યાજ મળી જાય તમને આવતા મહિને ભીમાભાઈ તમને કીધું તો ખરું હા કે તમને વ્યાજના પૈસા મળી જાય અને આ પાક તો થવા દો. આ મહેનત કરીએ છીએ ને. આ કેમ નો થાય? ઘરે બેઠા દારૂ પીધે પાક થાય. એ કોણે કીધું દારૂ ભાઈ, પીવે હું છે? દારૂ નથી આખી પીતો ગામ વાતું કરે છે. કોણે કીધું તમને આ દારૂ પીવે છે? હા આખું ગામ વાતું કરે છે. ગામ તો બધુંય બોલે. પૂછો. ગામના મોઢે ગયણા ના બંધાય. મારી બાયડીને પૂછો કોઈ જે એક ટીપુ સાખ્યું મેં ના ના તો હા એવો હું ભાળે તને કેવું. ના ના એમ તો ક્યારેક વળી ખુશી એવું કઈક હોય તો ક્યારેક પીવું બાકી આમ રોજ નથી પીતો આમાં માને જો. પણ એ તો આખો દી તડકા મહેનત કરતા હોય હા, તો એમ. આખું તો દી- મહેનત કરતા તો કઈ થાતું કેમ નથી? એમ કેમ કયું કઈ થાતું અરે નથી? કોને કીધું જો નથી થતું આ લીલું સમ આમ જોવો તમે આમ જો એટલે કેવડો વાટ થઈ ગયો છે ઓવે અને નથી થતું આમાં રાત ને દી કામ કરવું પાણી વાળું રાતે કાલ તો કાલ નહોતો. નતો એવો ખાલી કાલ મેં તમને કીધું ને આ મજા પડી. પરમદી પાણી પાયું જો. હા, જો આ આ- તો નથી દેખાતું આ તમને? પરમદી પાયું પણ તોય હુકાઈ ગયો આ બરાબર, તડકો તમે દવા છાંટવાનું કીધું આ તું. તડકો કેટલો જ ઊંધા કામ કરો એમાં માહિતી ઉપજ આવે. ઊંધા દવા છાંટવાનું કહું ત્યારે પાણી વાળો કે તારે કે આમાં સુડેલું થાય છે. જો ભીમાભાઈ હવે હદ થાય છે હો તમે. હા આ જરા વધારે તમે છે ને પડતું બોલો છો તમે. પૈસાનું બધું મૂકો તમારા પૈસા છે ને આવતા મહિને હું તમને વ્યાજ આપી દઈ બાકી આમ ખેતરમાં આવીને અમારા ખેતરમાં આવીને છે ને અમને આમ આ રીતે આમ ઘસકાવતા નહીં હું તમને અરે કહી દઉં. વ્યાજ હું કેમ મુદ્દલ આપી દઈશું. વ્યાજ ને મુદ્દલ આ બધું બધું આપી દઈશું જોઈશે, તમારું. મુદ્દલ ને વ્યાજ હા. બધું જોઈશે. આને પછી આપણે કદાચ જો મુદ્દલ આપી દઈએ ને તો પછી આને આ ઉભા મોલમાં ક્યાંય ભાગ નહીં આપવો બસ. બધું હા એને તું બધું મુદ્દલ મને આપી દે. હા. મારા બાપા આવી છે ને તો બહુ મોટી ફિલ્મ કરશે પછી કેતો નહીં. આ પગ ના મૂકતા પછી આ ખેતરમાં અમારા. ઈ નહીં એકું. તો પૈસા મને આપી દેજો. નકર મારા બાપા આવી છે તને ખબર છે ને મારા બાપાની? હા ખબર છે ખબર છે ને? તો આ જે હોય પણ તે પૈસા પૈસા શું કરો છે તમે પૈસા તો હોય ને. પૈસા વગર તો બધું પૈસામાં જ બધું છે. પૈસા વગર તો હું નથી થતું. એ વાત તમે- પૈસા તો જોઈ ને પણ હું શું કહું છું તમે અત્યારે જાઓ હું છે ને આવતા મહિને તમારું બધું પૈસા આપી દે. જોવાન છોકરી છે ઘરે. તે શું છે તમે કેવા હું માંગો છો ઈ કહો ને જોવાન જો છોકરી હોય તો શું છે પણ કહું છું એનું ધ્યાન રાખ એમ. જોવો ભીમાભાઈ માયનું કે તમે અમારથી મોટા છો બાકી હા જીબડો તમારો છે ને વ્યવસ્થિત રાખજો હા જીભડો મારો અમારા હાથે વ્યવસ્થિત હાલે. ઉપડી જાહે ક્યારેક ના ભીમાભાઈ જો. બે હાથ જોડીને કહું છો તમે જાઓ. તમારી સોળે જ જાઓ ને કેવું બોલે છે. તમારા ઘરમાં પણ બેન નથી તમારે- આપતી, નહીં બધું છે. માય છે, બેન છે, ઘરવાળી જ નથી ખાલી. એ ભીમા ભાઈ ધ્યાન રાખજો છે પણ. બોલવામાં ધ્યાન રાખજો તો મેં ક્યાં કીધું? એને જ કીધું તાર સોડી હતી. મેં કીધું નથી વહુ લે ઘરે. માય છે, બેન આને છે. સમજાઈ દે તું નકર પછી આ ભીમાભાઈ હવે તમે જાઓ અહીંયાથી. બહુ થઈ ગયો. પછી કાંઈ નહીં, મારા હું પૈસા મને જોઈ. એ આ મળી જાય તમારા વ્યાજ સાથે વ્યાજ અને તમારું મુદ્દલ બધું મને ચૂકવી ટાઈમ દેવાય. આપો. અને આજ પછી જો આવો જીબડો કર્યો ને તો પૈસા નહીં મળે હા એમ છે ને, હાલે આમ જો ના, તારી એટલે છોકરી.
તો બોલ કેવા હે બોલ બાપા મને, આ બોલ મને તમારી પણ. હામું થઈને મારી સામે નજર બગાડે એટલે ઈ સમજે શું એને નજર નો બગાડતા હો ભીમાભાઈ બગાડી તારી છોકરી અમે નજર આ હું બોલ્યો તું હમણાં ઈ તો મેં ખાલી કીધું ભીમાભાઈ એમ ભીમાએ કીધું ખાલી હા તું કોને ગેસ તને ખબર નથી પડતી હા ભોપાત તારી બાયો માણાને કહો ધીરે બોલે એ મારી છોકરી છે ભલે તારી છોકરી છે પણ ધીરે બોલે અને હું તને હોય ને હવે એને બધું ફાઇનલ જ કરવા માંગુ છું તો હું તમારે ફાઇનલ કરું ઈ આ કહો ને. ઉપજ આવે ને એટલે મને પૈસા આપી દઈએ પાક્કું મારા પૂરેપૂરા પૈસા આવી જવા પડે પાક્કું એક રૂપિયો તમારા દૂધે ધોઈને આપી દેવો અને નો આપ્યો ને તો હવે આપેલા બધી જમીન વેચીને મારું કરી લઈને પછી તું એને રખડતો રાજા ઠંઠલ ગોપાલા પછી મને કહેતો નહીં તને મહિના દીનો ટાઈમ આપું છું એ આમ થોડું હાલે તમે મારી જમીન વેચીને પૈસા વસૂલ કરો વાતો કેટલો કરો ટાઈમ તને આપવો પછી તને કહું છું મહિના દીનો ટાઈમ આપો આ ઉપજ આવે આ ઉપજમાં તું મને પૈસા આપી દેજે એ આપી દે બાકી કઈ જમીન બમીન વેચવાની વાત ન કરતા ભીમાભાઈ નો જાય કોને તો હું જમીન વેચી નાખે પછી મને કહેતો એ હું આમાં તમાર તમારા પૈસા ને તમારા મુદ્દા ને બધું આપી દેશે હા એ હું તમારા બાપાએ વાત કરી લઈ મહિના દીનો ટાઈમ આપું છું ભૂપત તું નો વેચી તે મને નો આપ્યા પૈસા તો આ તારી જમીન વેચીને હું મારા પૈસા કરી લે પછી તાર રખડવું ને રખડજે સમજો એ જમીન બમીન કઈ નહીં વેચે હું તમારા બાપાએ વાત કરી લઈ તમે જાઓ તાર જઈને વાત કરવી ને કરી લેજે હા હા જમીન વેચવાની વાત કરે લે તો હા જમીન કઈ હું એના બાપાની છે સવાલ જ નહીં ને અને આપણે માંડ આ જમીન ઉપરથી તો ખાવા પીવાનું કરવી છે એવી બેટ તો હા તો તે મને રોક્યો એટલે બાકી દાંતડી ગળું વાટી બસ નાખે હવે રવા દો તમે તો આ બધી છે ને દાદાગીરો મારી સામે જ કરો છો બાકી આ કોઈ આવે ને એની સામે તો બોલાતું ઘી ફી 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 કરો છો કાંઈ જીજી ફીફી નહીં આને તો તાળી દે તમને આ તો રહી ગયો આમ પહેરવું તું દાતો કશું નહીં ફે થઈ જાવ છો બીજાની સામે તો આ તમારી દીકરી ઉપર નજર બગાડી અને તઈ કેમ કઈ ન બોલ્યા બોલ્યો તો એને બોલ્યો મેં કહી દીધું ખબર ભીમા બોલો ધ્યાન રાખજે ભીમા ભીમા માંથી શરમ કરો શરમ હવે જે હોય હાલો તમે આમ કર્યા જાઓ હાલો બધું તૈયારી કરો ખાવાની હું આવું છું હા આ અને થોડું પોટલી વોટલી પીતા નહીં હો અહીંયા લાવ્યા હોય તે કોણ પીવે છે પોટલી હવે તું આ તમે. ભીમાભાઈ ની ગોળે ક્યાં પછી સોટી જા તું ઘરે જા હું આ બધું વાડી આ નાખું ભીમાભાઈ ની સામે હું જતી બચાવવા વાળી હમણાં મને ખબર છે હા હાલો તું ઘરે જા ને હું આ થોડુંક નીંદીને આવું છું તું જા ત્યાં તૈયાર કરી બધું ખાવાનું ભલે મારી દીકરી બે હવે હા હું જોચે જા ને એને હમણાં તારો વારો પડી જાય. હા હવે અમારો એ રામા પીર એ ભગવાન બચાવે આવી બાયુથી ને આવા ભીમાથી એની જાતનો ભીમલો મારું